નવપ્રવાહ ન્યૂઝ ગુજરાતમાં તમારું હાર્દિક સ્વાગત છે. આજે વડોદરા સ્થિત તિરંગા યાત્રાનું આયોજન કરવામાં આવેલું. તેમાં ગુજરાતના રાજ્યમંત્રી દ્વારા વડોદરા સ્થિત જે તારલાઓ છે, જે ઉજ્જવળ ભવિષ્ય છે, એમને સન્માનિત કરીને, એમને ગૌરવાન્વિત કરીને આગળ વધવા માટે પ્રેરણા આપી રહ્યા છે. તેવા એક તારલા સાથે આપણે આજે વાત કરીશું. તેમને નિબંધ સ્પર્ધામાં આજે પ્રાઇઝ મેળવેલ છે. તમારું નામ? ટેલર ધાત્રી ધવલભાઈ છે મારું નામ. હું ઉત્કર્ષ વિદ્યાલયમાં અભ્યાસ કરું છું અને અમારે આ જે નિબંધ સ્પર્ધા હતી તેમાં અમારે કોઈ પણ એક ટૉપિક પર લખવાનું હતું કે જેમાં મેં સ્વાતંત્ર્ય વીરાંગનાઓ પર લખ્યું હતું કે જેમાં હું ઝાંસીની રાણી અને ઝલકારીબાઈ એ તરફથી પ્રેરિત છું કે જેમણે સ્વાતંત્ર્ય સંગ્રામ માટે ખૂબ જ સારા પ્રયત્નો કર્યા હતા. કેવું લાગે છે તમને આજે આ ગિફ્ટ ગૃહમંત્રી દ્વારા મળવામાં આવી રહ્યું છે? તો ઘણું સારું લાગે છે અને મારી સ્કૂલને હું ગૌરવ અપાવું છું, સાથે મારા દેશને પણ ગૌરવ અપાવું છું. ખૂબ ખૂબ આભાર. એમના ફેમિલી સાથે વાત કરીશું. કેવું લાગે છે આજે તમને તમારા છોકરી દ્વારા ગૌરવ અનુભવ? મને વધારે સારું લાગ્યું કે આજે આ જે સ્ટેજ શો હતો એના થ્રુ આ લોકોને ઇનામ આપવામાં આવ્યું, જેથી મને પણ આમ બીજી વખત છોકરાને પ્રોત્સાહન કરવામાં બહુ આનંદ થાય. ખૂબ ખૂબ આભાર. આ હતા વડોદરાના તારલાઓ, જેમને પ્રેરિત કરી રહ્યા હતા ચૂંટાયેલા અભિનેત્રીઓ અને ગુજરાતના ગૃહમંત્રી એમને પ્રેરિત કરી રહ્યા હતા કે આગળ તમે વધો, અને આવા અનેક તારલાઓને આજે તિરંગા યાત્રામાં સન્માનિત કર્યા છે અને પ્રેરિત કર્યા છે કે આગળ વધો અને આ રીતના કંઈ વિવિધ કાર્ય કરતા રહો. આ વર્ષે પણ હર ઘર તિરંગા અભિયાનના આહવાનથી જ્યારે આગાજ કર્યો, રાજ્ય કક્ષાની તિરંગા યાત્રા વડોદરા ખાતે માન્ય ગૃહ રાજ્યમંત્રી શ્રીમાન હરભાઈ સંઘવી સાહેબની અધ્યક્ષતામાં જે યાત્રા નીકળી છે અને આપણા વિધાનસભાના મુખ્ય દંડક શ્રીમાન બાલકૃષ્ણ શુક્લજી, તમામ આપણા ધારાસભ્યશ્રીઓ, આપણા કોર્પોરેશનના તમામ પદાધિકારીઓ અને તમામ આગેવાનોની ઉપસ્થિતિમાં જે યાત્રા નીકળી, સમગ્ર વડોદરા તિરંગામય બન્યું અને દેશભક્તિના રંગે રંગાયું છે. આ પ્રકારના ભવ્ય આયોજન બદલ તમામ વડોદરા નગરજનો અને વહીવટીતંત્રનો ખૂબ આભાર, અભિનંદન પાઠવું. નવપ્રવાહ ન્યૂઝ ગુજરાત કેમેરામેન વિશાલ કાર સાથે યશ સૈદાને નવપ્રવાહ ન્યૂઝ ગુજરાત.